એકદમ ટેસ્ટી વેજીટેબલ આજે આપણે ઉત્તપમ બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી સૂજીના ઉત્તપમ। તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી જેટલી સૂજી લીધી છે, એક મીડિયમ સાઇઝની વાટકી દહીં લીધું છે, અને તે જ વાટકીથી આપણે પાણી લીધું છે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। હવે આપણે સૂજીને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રાખવાની છે। હવે આપણે સૂજીને લઈ લઈશું। હવે આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે। મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, ધાણા, બીટ અને લીલા મરચાં લઈ લીધા છે। હવે આપણે બધા વેજીટેબલને સૂજીમાં એડ કરી દઈશું। વેજીટેબલને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। આ રીતે આપણે રેડી કરી લેવાનું છે। હવે આપણે 1 ચમચી ચાટ મસાલો, 1 અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। તેના માટે તેલ લીધું છે, રાઈ એડ કરી દઈશું, એક ચપટી હિંગ લઈ લઈશું, હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું, તવી આપણી ગરમ થઈ જાય તે પછી આપણે બેટરને એડ કરી દઈશું। આ રીતે ઉપરથી ચડી જાય તે પછી આપણે તેને પલટાવી લેવાનું છે। હવે પેલી બાજુ પણ આપણે ચડવા દેવાનું છે। હવે આપણો ઉત્તપમ થઈ ગયો છે રેડી। બંને બાજુથી આપણો ઉત્તપમ રેડી થઈ ગયો છે। હવે તેને આપણે લઈ લઈશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઉત્તપમ આપણા રેડી થઈ ગયા છે।